વડોદરા શહેરના છાવણી વિસ્તારમાં જીએસએફસી કંપની સામે આવેલા બાઇકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। વડોદરા શહેરના છાવણી વિસ્તારમાં આવેલ જીએસએફસી કંપનીની સામે આવેલા હરિભાઈ એસ્ટેટ ખાતેના બાઇકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગના કારણે ગોડાઉનમાં દોડધામ મચી ગઈ હતી। આગ વિકરાળ બનતા અનેક બાઇક બળીને ખાખ થઈ જતા માલિકને લાખોનું નુકસાન થયું હતું। આ આગ અંગેની જાણ થતાં જ TP13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગ ગોડાઉનની અંદર ઝડપથી પ્રસરતા 86 બાઇકો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે, જેમાં મોટા ભાગની નવી બાઇકો હતી। આ મામલે ફાયર વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફાયર બ્રિગેડની ટીમને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં 2 કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી હતી, કારણ કે આગ બાઇકમાં હોવાથી વધુ વિકરાળ બની જાય છે। આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકવામાં આવ્યું નથી। આ ઘટનાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું ભારે નુકસાન થયું છે। આ ઘટના અંગે TP13 ફાયર સ્ટેશનની ટીમના સબ ફાયર ઓફિસર મુકુંદરાજ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે બાઇકના ગોડાઉનમાં આગ લાગતા અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। આ આગમાં 86 બાઇકો બળીને ખાખ થઈ ગઈ છે। લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને માલિક અહીં આવ્યા હતા। આ આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે।